બનાસકાંઠાના ઊણ ગામે ગઈકાલે થયેલી બબાલ બાદ આજે અજંપાભરી શાંતિ છે। સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે, કારણ કે ગ્રામજનોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે અસામાજિક તત્વો ગામમાં ઘૂસીને ગામની શાંતિ ન ડોળે તે માટે થોડા દિવસ માટે આ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવે। ત્યારે પોલીસે આજે ગામના તમામ જ્ઞાતિના સમાજના આગેવાનોને બોલાવ્યા હતા। તમામ જ્ઞાતિના આગેવાનોની પોલીસે બેઠક બોલાવી અને પોલીસે અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન દેવું, ખોટી વાહવાહી માટે ખોટો મેસેજ ન ફેલાવો અને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો, પરંતુ દુરુપયોગ ન કરો, કારણ કે સોશિયલ મીડિયા પર એકબીજાના સમાજ પર થયેલી ટીકા ટિપ્પણીના કારણે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ થતી જતું હોય છે। સર્વ સમાજના આગેવાનોએ પણ પોલીસને સાથ સહકાર આપવા માટે બાંયધરી આપી અને કહ્યું છે કે ગામમાં અમે કોઈ પણ અસામાજિક તત્વોને ઘૂસવા નહીં દઈએ અને ગામમાં કોઈ અસામાજિક તત્વ ઘૂસશે કે ખોટી અફવા ફેલાવશે તો અમે તુરંત પોલીસનો સંપર્ક કરીશું। આ આગેવાનોની વાત કરીએ તો રબારી સમાજના, આ ઉપરાંત ચૌધરી સમાજથી લઈને તમામ સમાજના આગેવાનો હતા અને આગેવાનોએ બાંહેધરી પોલીસને આપી કે ગામમાં શાંતિ રહે તેવા પ્રયાસ કરવામાં આવશે। જે બનાવ બની ગયો છે તેને લઈને તો સમાજના મુખિયા એ નિર્ણય લેશે, પરંતુ હવે આગામી સમયમાં ફરીથી આવો બનાવ ન બને તે માટે પોલીસે પણ તેમને અપીલ કરી છે અને જે પણ કાયદાનો ભંગ કરશે તેને કડકમાં કડક સજા પણ આપવામાં આવશે। તે કોઈ પણ સમાજનો હોય, રબારી સમાજનો હોય કે ચૌધરી સમાજનો પણ કાયદો હાથમાં લેશે તેની ખેર નહીં તેવું તમામ સમાજના આગેવાનોએ સ્વીકાર્યું છે અને પોલીસે પણ તેમને ચીમકી ઉચ્ચારી છે। દેસાઈવાલા ભાઈ પોતાભાઈ ઓકે, આજે શાંતિ સમયની બેઠક યોજાઈ હતી, શું કહેશો? આજે શાંતિ સમયની બેઠકમાં અમે અમારા ગામમાંથી દરેક કોમના 2-5 પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગઈકાલનો જે માહોલ બન્યો હતો એના વિશે સાહેબે અમને વાકેફ કર્યા, અમે સાહેબને વાકેફ કર્યા અને ગઈકાલે જે પોલીસે પ્રશાસને અમારા માટે જે કામગીરી કરી એ બહુ પ્રશંસનીય હતી અને અમારું ગામનું કહેવું એવું છે કે જે આ લોકોએ આખા ગામ ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો એમાં એ લુખા તત્વોને નાથવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન પ્રશાસન કરે અને અમને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા ગામમાં અત્યારે હાલ ખૂબ સુખ શાંતિ છે। કોઈ અનિચ્છનીય બનાવ બને એવા સંજોગો નથી। પોલીસે અમને ફૂલ રક્ષણ આપેલું છે। અત્યારે હાલ બંદોબસ્ત ગોઠવાયેલો છે। અમારે કોઈ અજુગતું બને એમ નથી, કોઈને અહીં આવવાની જરૂર નથી। અમે બધા હેમખેમ કુશળક્ષેમ છીએ, કોઈ તકલીફ નથી આજની તારીખમાં। થરા પોલીસ સ્ટેશનના ઊણ ગામે જે ગઈકાલે બનાવ બનેલો હતો, જે બનાવના અન્ય કોઈ પ્રત્યાઘાત ન પડે અને સમયસર ગામ લોકોનો, તમામ સમાજનો જે સહકાર મળેલો છે, જેના ભાગરૂપે કોઈ મોટી ઘટના બનતા અટકી ગયેલ છે। પોલીસની સમય સૂચકતા, સમયસર હાજરી અને જરૂરી એક્શનના કારણે હાલ બિલકુલ પરિસ્થિતિ શાંત છે, કોઈ અન્ય પ્રશ્ન નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ના જાય, કોઈ ગલત મેસેજ ના જાય તે સારું આજરોજ ગામે શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે। તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે। હાલ બિલકુલ શાંતિ છે। સર, એફએસએલ કઈ રીતની કામગીરી ચાલે પંચનામું કરવાની? આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે એફએસએલની મદદ લેવામાં આવેલ છે। જરૂરી પંચનામા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના ઊણ ગામે તો હાલ શાંતિ છે। પોલીસ જે આરોપીઓ છે, જે ધમાલીઓ છે, આ તત્વોને હાલ શોધી રહી છે। અત્યાર સુધીમાં કુલ 15 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। આ ઉપરાંત 1000ના ટોળા સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સમાજના લોકોને પણ પોલીસ કહી રહી છે કે આ ઘટનામાં જે સંડોવાયેલા હતા તેઓના નામ આપે, કારણ કે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। આ રિપોર્ટમાં હાલ આટલું જ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।